વેલકમ બેક। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડાના સિરપ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। સિરપ બનાવતા ગોપીચંદ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। આરોપી યોગેશ સિંધીના શાળાને પોલીસે ઝડપી પાડ્યો છે। મુંબઈથી મંગાવાતા ઇથેનોલના બિલ ગોપીચંદના નામે આવતા હતા। સમગ્ર મામલે એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। સિરપ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમ અત્યારે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ત્યારે ખેડાના સિરપ કાંડમાં યોગેશ સિંધીના શાળાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। સિરપ બનાવતા ગોપીચંદ નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, એટલે કે વધુ એક આરોપીની સિરપ કાંડમાં ધરપકડ કરાઈ છે। આરોપી યોગેશ સિંધીના શાળાને પણ ઝડપી પાડ્યો છે, જે મુંબઈથી મંગાવાતા ઇથેનોલના બિલ ગોપીચંદના નામે આવતા હતા। સમગ્ર મામલે એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, સિરપ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે, શું વિગતો? વાત કરવામાં આવે તો કહી શકાય કે ખેડા જિલ્લાના બહુચર્ચિત એવા સિરપ કાંડને લઈ 7 લોકોના મોત નીપજ્યા હતા, જેની અંદર હવે તમામ જે આરોપીઓ છે તે રિમાન્ડ બાદ હવે તમામ જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે। ત્યારે કહી શકાય કે સ્ટેટ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં વધુ એક જણની ધરપકડ કરવામાં આવી છે। યોગેશ સિંધીનો જે શાળો છે ગોપીચંદ, તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે ગોપીચંદ છે તે યોગેશ સિંધીને સિરપ બનાવવામાં મદદ કરતો હતો। મુંબઈથી જે મંગાવવામાં આવતા ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી મંગાવવામાં આવતા હતા અને તેના એકાઉન્ટમાંથી સમગ્ર મામલાનું બિલિંગ કરવામાં આવતું હતું, ને તેને લઈ હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો કહી શકાય કે જે આની ધરપકડ કરવામાં આવી છે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા બાદ જ હવે આગળ વધુ ખુલાસા થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। જી બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ। ભારતની બેંક